હું જયવર્ધન તુલજાશંકર જાની, તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ, સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયમ ચંદ્રકલાવતંસમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. આજ રોજ ત્રિવેણી મહાસંગમ ઉપર હિરણ્ય સરસ્વતી અને કપિલાના તટ ઉપર જેને મહાતીર્થ કહેવામાં આવે છે, આપણા ભારતની વર્ષની અંદર જેમ મહાસ્મશાનો છે એવી રીતે પ્રભાસનું પણ એક મહાસ્મશાન છે, ઉજ્જૈનનું પણ છે અને મણિકર્ણિકા પણ છે. આવી રીતે મહાસ્મશાન છે એવી રીતે મહાતીર્થ સર્વપિતૃ મોક્ષ ભૂમિ આ કહેવામાં આવે છે. પુરાણોના આધારે 6 જાન્યુઆરી 1026 મોહમ્મદ ગઝનીએ સોમનાથ ઉપર આક્રંતાઓએ અહીંયા આક્રમણ કરેલું, ત્યારે જે અમારા પૂર્વજો સોમપુરા બ્રાહ્મણ સમાજના અહીંયા જે લોકોએ પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું અને એની સાથે સાથે ઘણા બધા સનાતનીઓએ પણ અહીંયા બલિદાન આપ્યું, એના અંતર્ગત આજે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજે અહીંયા સર્વ સનાતનીઓના મોક્ષાર્થે બલિદાનની શ્રદ્ધાંજલિ રૂપે 1.25 મણ જનોઈ અને બધાના પિતૃઓને તૃપ્તિ માટે કરીને અહીંયા તર્પણ અને પિંડદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં સમર્પિત કર્યું, મા ત્રિવેણી માતાના ચરણમાં પિંડને સમર્પિત કર્યા અને આજે બધા ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે આ હુતાત્માઓને સદગતિ પ્રાપ્ત કરાવે અને આવતા સમયમાં આ સનાતનની એક એવી નેમ છે કે સનાતનને કંઈ પણ કરો, ઘણા પણ આક્રાંતાઓ આવે અને કદાચ આવે પણ આને કોઈ ડગાવી નહીં શકે. આ સનાતન છે. એ સનાતન આજે આપણે દૈદીપ્યમાન મંદિર જે આપણી સમક્ષ ઊભું છે એ પણ એક બહુ મોટું સનાતનનું ઉદાહરણ છે. વિશ્વનું કેન્દ્ર કહેવામાં આવે, શ્રદ્ધાનું સ્થાન કહેવામાં આવે, આ ભગવાન સોમનાથનું સ્થાન છે. એવી જ રીતે અહીંયા આવતા 2-4 દિવસોમાં જે રીતે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ, શૌર્ય યાત્રા અને આવી રીતે વિભિન્ન યશસ્વી પ્રધાનમંત્રી શ્રી તરફથી આયોજન કરવામાં આવ્યું છે, તો એના માટે ખૂબ જ અમે લાગણી અનુભવીએ છીએ. ભગવાન સોમનાથ દાદા દરેક હુતાત્માઓને સદગતિ પ્રાપ્ત કરાવે એવી પ્રાર્થના કરીએ. શ્રી સોમનાથ દિવંગત આત્મા, દિવંગત આત્મા, દિવંગત આત્મા, હર હર મહાદેવ. જય શ્રી સોમનાથ. આવી જ રીતે શ્રી તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રતિવર્ષ તિથિઓની આગળ પાછળ કદાચ હોઈ શકે, પણ આ આયોજન પ્રતિવર્ષ સોમપુરા બ્રાહ્મણ સમાજ કરી રહ્યા છે, વર્ષોથી કરી રહ્યા છે. અને આ વર્ષે જે આ સ્વાભિમાન પર્વનું આયોજન થયું છે એના અંતર્ગત અમે અમારો કાર્યક્રમ આની અંદર સંમિલિત કરી અને આ આયોજનનું અમે કરેલું છે ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં અને મા ત્રિવેણીના ચરણોમાં.